અસામાજિક તત્વોને ડામવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે વડોદરાનો સ્લમ વિસ્તાર એવા એકતાનગર ખાતે વડોદરા શહેર પોલીસ જૂથ 3 અને 4 દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 4ના પન્ના મોમયાના અધ્યક્ષ સ્થાને આ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુનાહિત ઇતિહાસ લોકોને ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ જણાતા ઇસમોને રાઉન્ડ ઓફ કરી અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અને 4 દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી। અવારનવાર શહેરમાં લુખા તત્વોનો ત્રાસ વધતા રહેવાની સાથે તેઓ ઉપર અટકાયતી પગલાં લઈ અનિચ્છનીય ઘટનાના બનાવો બનતા અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રજાની સલામતીના ભાગરૂપે એકતાનગર ખાતે કોમ્બિંગના કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું। એકતાનગરમાં આજે ઝોન 3 અને ઝોન 4ના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જે કોમ્બિંગ અંતર્ગત 2 કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે, એમસીઆર અને એચએસને પણ ચેક કરવામાં આવેલા છે। સાથોસાથ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી, જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે। આ વિસ્તારમાં અવારનવાર જે અસામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ ને જે અનુસંધાને આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે। આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે। હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડ અપ પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકોએ એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે, વાહન ડિટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા ચેન સ્નેચિંગમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે, એની અમે તપાસ કરી રહ્યા છીએ। હાલમાં કામગીરી ચાલુ છે, કામગીરી ચાલુ છે। 6 વાહન ડિટેન કરવામાં આવેલા છે, 2 પ્રોહિબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ